લાલબાગ, કાલાઘોડા, પંડિયા બ્રિજ, સાણી જકાત નાકા અને ફર્ટિલાઇઝર લાસ્ટ. ઓકે, અને આપણે વડોદરા સિટી અંદર પહોંચવાનો ટાઈમ શું છે ગાડીનો? આપણે 7:30 ઓકે, 7:30 ટાઈમ છે. 7 વાગી ગયા છે ને હાલ વડોદરા સિટીમાં પહોંચવાની તૈયારીમાં છીએ આણંદ સિટીમાં. આણંદ સિટીમાં પહેલો આપણો ચિકોદરા ચોકડી આવે, હા, બીજો આપણે ગણેશ ચોકડી આવે, ત્રીજો આપણે બોરસદ ચોકડી આવે અને ચોથો આપણે જનતા ચોકડી આવે, પછી કરમચંદ મેડિકલ આવે. આપણે મેન પિકઅપ પોઈન્ટ કયો છે આપણે આણંદ સિટીમાં? પિકઅપ પોઈન્ટ આપણે આવે ગણેશ ચોકડી આવે, જનતા ચોકડી આવે અને બોરસદ ચોકડી. તો ફાઇનલી મિત્રો 9:30 જેવું થઈ ગયું છે ને હાલ આપણે છીએ આણંદ સિટીમાં અને એક્ઝેક્ટ સામેની તરફ તમે જોઈ શકો તો મંદિર પણ આવી ગયું છે. ડ્રાઈવર સાહેબ અહીંયાથી ઉપડવાનો ટાઈમ શું છે સાંજનો? અહીંયા સાંજે 8 વાગ્યાનો. ઓકે, ને જામનગરથી? જામનગરથી 11:10. ઓકે, ને આપણે ભાટિયા ઓફિસથી 9 વાગે. ઓકે, તો ફાઇનલી મિત્રો અહીંયા ગાડી લાસ્ટ સ્ટોપ અહીંયા જ હોય છે ગાડી પડેલી કે? લાસ્ટ સ્ટોપ અહીંયા મીરા ગાર્ડન. અને અહીંયા દ્વારકામાં કઈ જગ્યા ઉપર બુકિંગ થાય છે? બંસીધર. ભદ્રકાલી ચોક. ઓકે બંસીધર ટ્રાવેલ્સ. ઓકે, તો ભદ્રકાલી ચોકમાં ગાડીનું બુકિંગ પણ થાય છે, તો અવશ્ય મિત્રો ત્યાં બુકિંગ કરાવજો અહીંયાથી સુરત જવા માટે. તો ફાઇનલી મિત્રો 5 વાગી ગયા છે ને હાલ નીકળી ગયા છીએ સુરત કામરેજથી. અને આપણે આજની જે આપણી બસ જર્ની રહેવાની છે બંસીધર ટ્રાવેલ્સમાં ફૂલ એસી સ્લીપર ગાડીમાં. અને આપણી સાથે આજે છે ડ્રાઈવરમાં. ડ્રાઈવર સાહેબ આપણું નામ કહીજો ખાલી. માવીલાલ. ઓકે, ને આપણે બંસીધર ટ્રાવેલ્સમાં કેટલા વર્ષથી નોકરી કરો છો? 2 વર્ષ. ઓકે, અને આપણે પછી ટાટાની BS6 ગાડી આવ્યાનો ટાઈમ કેટલો થયો છે? 12 મહિના. ઓકે, અને ફાઇનલી મિત્રો હાલ નીકળી ગયા છીએ સુરતથી. અને આપણી સાથે છે કંડક્ટર સાહેબ, આપણું નામ કહીજો. રાજુભાઈ. ઓકે, અને આપ કેટલા ટાઈમથી આ બંસીધર ટ્રાવેલ્સમાં છો? 4 વર્ષ. ઓકે, અને આપણે સુરતથી તે દ્વારકા સુધીનો રૂટ શું છે આ ગાડીનો? સુરતથી અંકલેશ્વર, ભરૂચ, બરોડા, ઓકે, આણંદ, તારાપુર, રાજકોટ, જામનગર, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા. ઓકે, અને આપણે સુરતથી ગાડીનો ઉપડવાનો ટાઈમ શું છે આ ગાડીનો? સુરતથી ઉપડવાનો ટાઈમ 4:20. અને આ નોન એસી ગાડીનો? નોન એસીનો 5 વાગ્યાનો. ઓકે, અને આપણે દ્વારકાથી કઈ કઈ લાઈન અત્યારે શરૂ છે બંસીધર ટ્રાવેલ્સમાં? દ્વારકાથી અત્યારે સુરત દ્વારકા, હા, સુરત મીઠાપુર, હા, પછી વ્યારા, હા. વ્યારા મીઠાપુર. ઓકે, અને આપણી ગાડીનો આ રસ્તામાં હોલ્ડ કેટલા રહેવાના છે? વોલ્ટ આપણે આવશે અત્યારે 3 વોલ્ટ આવશે. એક પહેલો વોલ્ટ આવશે નબીપુર બસેરા હોટલ, બીજો હોટલ જમવાનો માયા હોટલ તારાપુર આવશે, ત્રીજો હોટલ ખંભાળિયા આગળ લિયો હોટલ આવશે, સવારે ચા પાણી નાસ્તાનો. અને દ્વારકા પહોંચવાનો ટાઈમ શું છે સવારમાં? આપણે દ્વારકા પહોંચવાનો 7, 7:15 નો ટાઈમ છે. ઓકે, તો ફાઇનલી મિત્રો હાલ નીકળી ગયા છે સુરત કામરેજથી અને 5 જેવું થઈ ગયું છે અને હાલ પહોંચવાની તૈયારીમાં છે અંકલેશ્વર. અને આગળ આપણી જર્નીમાં બન્યા જ રહેજો, કારણ કે એમેઝિંગ આજની જર્ની રહેવાની છે. ફૂલ એસી ગાડી છે. ફાઇનલી મિત્રો હાલ આપણે નીકળી ગયા છીએ સુરતથી અને આ બંસીધર ટ્રાવેલ્સની એસી બસમાં સિંગલ સીટ છે, ફૂલ એસી ગાડી છે, ડબલ ડોર વાળી. અને આ ડબલની સીટ છે, તે પણ ડબલ ડોર વાળી છે, તમે જોઈ શકો છો. ટોટલ 4 ડોર આપેલા છે અને ડબલની સીટ છે તે બંસીધર ટ્રાવેલ્સની ફૂલ એસી ગાડીમાં. અને આ ટાઈપની કંઈક ગેલેરી છે ફૂલ લાઇટિંગ વાળી. 5 થઈ ગયા છે ને હાલ પહોંચી ગયા છે પાનોલી GIDC. અને આપણી ગાડી છે ટાટા કંપનીની BS6, તમે જોઈ શકો છો. અને ડ્રાઈવર સાહેબ આપણે દ્વારકાથી સુરતનું કેટલું ડીઝલ આવે? કેટલું? 310 લીટર, 15 લીટર. ઓકે, 310 થી 15 લીટરની એવરેજ છે ગાડીની.
6 વાગવા આવી ગયા છે ને હાલ પહોંચી ગયા છે ભરૂચ ટોલ પ્લાઝા અને અહીંયાથી કેમ્બલ બ્રિજનો ટોલ પણ કાપવામાં આવે છે. તે કેમ્બલ બ્રિજ મિનિમમ 1 થી 1.5 કિલોમીટર જેટલો લાંબો છે. ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે હાલ નર્મદા ભરૂચ કેમ્બલ બ્રિજ ઉપર અને જે નર્મદા નદી ઉપર જ આવેલો છે. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે ભરૂચ સિટીમાં અને જડેશ્વર ચોકડી પહોંચવાની તૈયારીમાં છે. અને કંડક્ટર સાહેબ અહીંયા આપણે બુકિંગ આપેલું છે કે ઓનલાઈન બુકિંગ હોય છે અહીંયાથી? અહીંથી ઓનલાઈન છે આપણે. ઓકે, ઓનલાઈન બુકિંગ હોય છે. જે પણ મિત્રો ભરૂચથી જોડાયેલા છે તેને જો દ્વારકા જવું હોય તો બંસીધર ટ્રાવેલ્સ અહીંયા સ્પેશિયલ ગાડી નીચે ઉતરશે તેને લેવા માટે તો ઓનલાઈન બુકિંગ કરી આપવું. તો હાલ મિત્રો આપણે પહોંચવાની તૈયારીમાં છીએ નર્મદા ચોકડી અને અહીંયા પણ ગાડી નીચે જ ઉતરે છે કારણ કે ભરૂચ પિકઅપ હોવાથી ગાડી બે ચોકડી નીચે ઉતરે છે. ફાઇનલી મિત્રો હાલ આપણે ગાડીનો પહેલો હોલ્ડ છે એ રહેવાનો છે હોટલ બસેરામાં અને કંડક્ટર સાહેબ પહેલી મિનિટનો અહીંયા હોલ્ડ રહેવાનો છે ગાડીનો. 5 થી 10 મિનિટ ઓછા પાણી ચા પાણી. ઓકે, 5 થી 10 મિનિટનો અહીંયા હોલ્ડ રહેવાનો છે. ફાઇનલી મિત્રો હાલ હોટલથી નીકળી ગયા છે બસેરામાંથી હોલ્ડ કરીને 10 મિનિટનો અહીંયા ગાડીનો હોલ્ડ હતો. હાલ મિત્રો 7 વાગી ગયા છે ને હાલ પહોંચવાની તૈયારીમાં છે વડોદરા અને આપણી ગાડી છે વડોદરા સિટીની અંદર થઈને ચાલવાની છે કારણ કે ત્યાં પણ પિકઅપ હોય છે. આ ગાડી બાયપાસ થઈને નીચે ચાલતી અને કંડક્ટર સાહેબ આપણે વડોદરા સિટીમાં કઈ કઈ જગ્યા પર પિકઅપ પોઈન્ટ હોય છે? જાંબા બ્રિજ, હુસેન સર્કલ, તુલસીધામ ચાર રસ્તા, લાલબાગ, કાલાઘોડા, પંડિયા બ્રિજ, સાણી જકાત નાકા અને ફર્ટિલાઇઝર લાસ્ટ. ઓકે, અને આપણે વડોદરા સિટી અંદર પહોંચવાનો ટાઈમ શું છે ગાડીનો? આપણે
7:30નો. ઓકે, 7:30 નો ટાઈમ છે, 7 વાગી ગયા છે ને હાલ વડોદરા સિટીનો પહોંચવાની તૈયારીમાં છીએ. અને રસ્તા ઉપર ડાયવર્ઝન પણ આપેલા છે, તમે જોઈ શકો છો, કારણ કે વરસાદના કારણે ઘણા રોડ ખરાબ છે. ફાઇનલી મિત્રો 7:30 થવા આવ્યો છે અને હાલ પહોંચી ગયા છીએ વડોદરા સાઈ સીતારામ. અને અહીંયા ગાડીનો અંદર પિકઅપ હોવાથી સિટીમાં ગાડી અંદર જશે. અને ડ્રાઈવર સાહેબ અંદાજે કેટલીક મિનિટ થાય છે અંદર પિકઅપ લઈને બહાર નીકળતા ગાડીની? 20 મિનિટ. ઓકે, અત્યારે સાંજનો સમય છે એટલે સિટીમાં થોડું ટ્રાફિક પણ હોય છે અત્યારે. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે વડોદરા મકરપુરા બસ સ્ટેન્ડ. અને ડ્રાઈવર સાહેબ આપણો એક રૂટ કહી દો, આપણે જ્યાં સાઈ સીતારામથી ગાડી ઉતરે છે ત્યાંથી તે બહાર નીકળવાનો ક્યાં કઈ રૂટ ઉપર ગાડી ચાલે છે? સુશાંત સર્કલ, તુલસીધામ, લાલબાગ, કાલા ઘોડા, પંડ્યા બ્રિજ, ઓકે, સાણી ચકા તકા, હા, પટેલ લાઈન. ઓકે. હાલ સાંજનો સમય છે એટલે થોડુંક ટ્રાફિક પણ થઈ છે અહીંયા. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુશાંત સર્કલ અને અહીંયાથી પેસેન્જરનું પિકઅપ પણ હોય છે. અને આપણા કંડક્ટર સાહેબ છે એ પેસેન્જરની પિકઅપ પોઈન્ટ અને ડ્રોપ ઇટ પોઈન્ટ બધી જ પણ સાથ સંભાળ રાખે છે હાલ તો. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ તુલસીધામ 4 રસ્તા. અહીંયા પિકઅપ પોઈન્ટ પણ હોય છે ગાડીનું. તો ફાઇનલી મિત્રો 8:20 જેવું થઈ ગયું છે ને હાલ પહોંચી ગયા છે લાલબાગ બ્રિજ. અને અહીંયાથી જ આગળ ગાડીનું પિકઅપ પોઈન્ટ હોય છે લાલબાગ. હા બોલો. रानी जगत ना था अभी लालबाग बस पहुंची हो। हाँ 15-20 मिनट में आएगी रानी जगत ना था। कौन सा सीट नंबर है आपका? कोई बात नहीं, अभी 20-25 मिनट में गाड़ी आ जाएगी हो। हाँ थैंक यू। તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાળા ઘોડા. અને કંડક્ટર સાહેબ અહીંયા આપણું પિકઅપ હોય છે ગાડીનું? हाँ ઓકે, અહીંયા પણ ગાડીનું પિકઅપ હોય છે. हाला बोला।
પિકઅપ પોઈન્ટ વિશે જોઈ શકો છો. સામે જ આપણા પેસેન્જર ઊભા છે. તો ફાઇનલી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ પંડ્યા બ્રિજ, અને અહીંયા પણ ગાડીનું પિકઅપ પણ પોઈન્ટ હોય છે. વોરન મારતો ગોપાલભાઈ બે જણા છે. બે પેસેન્જર છે. બે ગોપાલભાઈના ઓનલાઈન પિકઅપ હોય છે ચાણી જગત નાકા. તો ફાઇનલી મિત્રો 9 વાગી ગયા છે, અને વડોદરા સિટીનું લાસ્ટ પિકઅપ પોઈન્ટ હોય છે GNFC પિકઅપ પોઈન્ટ ફર્ટિલાઇઝર, અને અહીંયાથી લાસ્ટ પિકઅપ હોય છે ગાડીનું, અને અહીંયાથી હવે આણંદ એક્સપ્રેસ વે શરૂ થઈ જશે. જામનગર ખંભાળિયા દ્વારકા આપણે એન્ટર કરી ચૂક્યા છીએ આણંદ સિટીમાં, અને અહીંયા ગાડીનું પિકઅપ હોવાથી અહીંયા ગાડી આવે છે. ચિકોદરા ચોકડી. ડ્રાઈવર સાહેબ આપણે કઈ ચોકડી આવે છે આ ગાડી? ચિકોદરા ચોકડી. ઓકે, ચિકોદરા ચોકડી આવે છે ગાડી. ફાઇનલી મિત્રો 9:30 જેવું થવા આવ્યું છે, અને હાલ આપણે છીએ આણંદ સિટીમાં. અને કંડક્ટર સાહેબ આપણે કઈ કઈ જગ્યા ઉપર પિકઅપ પોઈન્ટ છે આણંદ સિટીમાં? આણંદ સિટીમાં પહેલો આપણો ચિકોદરા ચોકડી આવે, હા, બીજો આપણે ગણેશ ચોકડી આવે, ત્રીજો આપણે બોરસદ ચોકડી આવે, અને ચોથો આપણે જનતા ચોકડી આવે, પછી કરમચંદ મેડિકલ આવે. આપણે મેન પિકઅપ પોઈન્ટ કયો છે આપણે આણંદ સિટીમાં? પિકઅપ પોઈન્ટ આપણે આવે ગણેશ ચોકડી આવે, જનતા ચોકડી આવે, અને બોરસદ ચોકડી. તો ફાઇનલી મિત્રો 9:30 જેવું થઈ ગયું છે, ને હાલ આપણે છીએ આણંદ સિટીમાં, અને અહીંયાથી ડાયરેક્ટ આપણે જશું આ તારાપુર. અને ડ્રાઈવર સાહેબ આપણો બીજો હોલ્ડ છે એ કઈ હોટલમાં રહેવાનો છે? માયા ઓકે તારાપુર ચોકડી પાસે. ઓકે. હા બોલો. આણંદ. આ નંબર લગાડ્યો ને એ છેલ્લે 40 મિનિટ પ્લીઝ કરી નાખો. હા. હાલ મિત્રો આપણે છીએ બોરસદ ચોકડી ઉપર, અને અહીંયા પણ ગાડીનું પિકઅપ હોય છે. અને કંડક્ટર સાહેબ અહીંયા આપણે ગાડીનો પહોંચવાનો ટાઈમ શું છે? અહીંયા આપણે ગાડીનો ટાઈમ પહોંચવાનો 9:10 મિનિટનો છે. ઓકે, 9:10 મિનિટનો છે અહીંયા ગાડી પહોંચવાનો ટાઈમ, એટલે 20 મિનિટ આજે ગાડી લેટ છે. ટ્રાફિક લાગતું. હા. તો ફાઇનલી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ જનતા ચોકડી આણંદ સિટીમાં, અને અહીંયાથી ડાયરેક્ટ જવાનું છે તારાપુર. આપણે તો હાલ મિત્રો 10 વાગી ગયા છે, અને અત્યારે આપણે પહોંચ્યા છીએ તારાપુર ચોકડી, અને અહીંયાથી 1 થી 2 કિલોમીટર આગળ જ આપણે ગાડીનો હોલ્ડ થવાનો છે હોટલ સહયોગમાં.
ન્યુ માયા. તમારી બાજુ રાખજો જેમ બને. તમારી બાજુ હો. તમારી બાજુ રાખજો. આ બાજુ ટર્ન મારો ને આ પટ્ટો લઈ જ લેવાનો એટલે ઓલી તો ભાગી જાય. ફાઇનલી મિત્રો 10 વાગી ગયા છે ને હાલ આપણે પહોંચી ગયા છીએ ન્યૂ માયા હોટલ તારાપુર. ને ડાયરેક્ટ સાહેબ અહીંયા કેટલા મિનિટનો આપણે ગાડીનો હોલ્ડ રહેવાનો છે? 20 મિનિટનો અહીંયા ગાડીનો હોલ્ડ રહેવાનો છે. જમવા માટેનો તો છે ને આ હોલ્ડ? ઓકે, જમવા માટેનો હોલ્ડ હોય છે. ફાઇનલી મિત્રો 11 વાગવા આવી ગયા છે અને હાલ છીએ હોટલ ન્યૂ માયામાં અને અહીંયા ગાડીનો હોલ્ડ પૂરો થવા આવ્યો છે. ફાઇનલી મિત્રો હાલ નીકળી ગયા છીએ હોટલ ન્યૂ માયામાંથી અને હાલ પહોંચવાની તૈયારીમાં છીએ હોટામણ કોકડી. અને આપણા કંડક્ટર સાહેબ પણ બહુ દેવબત્તી કરી નાખે છે ગાડીને. અને આ હોટલથી આપણા બીજા ડ્રાઈવર આવી ગયા છે. ડ્રાઈવર સાહેબ આપણું નામ કહી દો. મારું નામ દેવસિંહ. ઓકે, અને આપણે કેટલા વર્ષથી બંસીધરમાં છો? 4 વર્ષ. ઓકે, અને હવે આપણે રસ્તામાં કે હોલ્ડ રહેવાનો છે ગાડીનો? હવે ખંભાળિયા વટીને લીવો બોલાવો ભાઈ, લીવોમાં. ઓકે, અને આપણે કેટલાક સુધી ડ્રાઇવિંગ કરવાના છો હવે? બસ લીવો સુધી. ઓકે, અને સવારમાં કેટલા વાગે પહોંચે લીયો? લીવો પહોંચશે 5 કલાક. ઓકે, અને હવે આપણે વાયા ક્યાં થઈને ચાલવાનું છે? અહીંથી બગોદરા લીમડી ચોટીલા જામનગર રાજકોટ. ઓકે, તો ફાઇનલી મિત્રો હાલ નીકળી ગયા છે હોટલ ન્યૂ માયામાંથી અને અત્યારે હાલ પહોંચવાની તૈયારીમાંથી હોટામણ ચોકડી. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે હોટામણ ટોલ પ્લાઝા. અહીં આપણી ગાડી પણ આવી ગઈ છે. બંસીધર ટ્રાવેલ્સની ફૂલ એસી ગાડી છે દ્વારકા લાઇનની. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી અને રાતના 11 વાગી ગયા છે. અને અહીંયાથી ડાબી તરફ જશો તો આવશે ભાવનગર, તળાજા, મહુવા, રાજુલા, ઉના, દીવ અને એક્ઝેક્ટ સામેની તરફ જશે બગોદરા હાઈવે.
ઓવરબ્રિજનું કામ શરૂ હોવાથી અહીંયા ટ્રાફિક પણ સમસ્યા રહેશે રોજ. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છીએ બગોદરા બાયપાસ, અને અહીંયાથી જમણી સાઈડ જશો તો આવશે અમદાવાદ સિટી, અને અહીંયાથી આપણે જવાનું છે ડાબી તરફ, એ જશે ચોટીલા રાજકોટ હાઈવે. ડ્રાઈવર સાહેબ અહીંયાથી ચોટીલા અંદાજ પ્રમાણે કેટલું થશે? 150. ઓકે, 150 કિલોમીટર જેવું થશે અહીંયાથી ચોટીલા. ફાઇનલી મિત્રો સવારના 5:30 થયા છે અને હાલ પહોંચી ગયા છે હોટલ લિયો. ડ્રાઈવર સાહેબ અહીંયા કેટલા મિનિટનો હોલ્ટ હોય છે ગાડીનો? 20 મિનિટ. ઓકે. હાલો ભાઈ, ચા પાણીનો તો ફાઇનલી મિત્રો 5:45 થઈ છે અને હાલ છે હોટલ લિયોમાં, અને ગાડીનો 10 મિનિટનો હોલ્ડ હતો, ગાડીનો પૂરો થવા આવ્યો છે. ચા પાણીનો હોલ્ટ હોય છે અહીંયા સવારમાં. હાલ મિત્રો સવારના વાગવા આવી ગયા છે 6 અને હાલ નીકળી ગયા છે હોટલ લિયોમાંથી, અને ફરીથી આપણા જૂના ડ્રાઈવર આવી ગયા છે હાલ ડ્રાઈવર સીટ ઉપર. અને ડ્રાઈવર સાહેબ આપણે કેટલા સુધીની ગાડી ચલાવવાના છીએ? દ્વારકા સુધી ચલાવવાના છો કે? ઓકે, ઠેઠ દ્વારકા સુધી ડ્રાઈવર ચલાવવાના છે ગાડી. અને આ કંડક્ટર સાહેબ અંદાજ પ્રમાણે કેટલા વાગે આપણે દ્વારકા પહોંચી જશું? આપણે 7:30. ઓકે, 7, 7:30 સુધીમાં પહોંચી જશું દ્વારકા.
ફાઇનલી મિત્રો 6:30 થવા આવ્યો છે ને હાલ ગાડી આવી છે ડીઝલ પુરાવા માટે પેટ્રોલ પંપ પર 6:30 જેવું થઈ ગયું છે. ફાઇનલી મિત્રો 328 લીટર ડીઝલ આવ્યું છે ગાડીમાં. આજે થોડુંક ટ્રાફિક હોવાથી આજે ગાડીમાં થોડુંક વધુ ડીઝલ પણ આવ્યું છે. તો ફાઇનલી મિત્રો સવારના વાગી ગયા છે 7 અને હાલ પહોંચવાની તૈયારીમાં છે દ્વારકા. કોસ્ટલ હાઈવે પણ આવેલો છે. ડબલનો મિત્રો 7:15 જેવું થઈ ગયું છે ને હાલ પહોંચવાની તૈયારીમાં છે દ્વારકા. અને અહીંયાથી 15 મિનિટ થશે હવે પહોંચવામાં. સામેની તરફથી જોઈ શકો તો મંદિર પણ આવી ગયું છે. ફાઇનલી મિત્રો 7:20 થઈ ગઈ છે અને હાલ આપણે પહોંચી ગયા છીએ દ્વારકા સિટીમાં. અને 10 મિનિટ અગાઉ પણ પહોંચી ગયા છીએ ટાઈમ કરતાં 7:30 પહેલા. હાલ મિત્રો આપણે છીએ દ્વારકા સિટીમાં. અને ડ્રાઈવર સાહેબ અંદર ગાડી જશે કે ઓકે? અને આપણે દ્વારકામાં કઈ કઈ જગ્યા પર ડ્રોપર પોઈન્ટ છે? આપણે અહીંયા ઇસ્કોન ગેટ આવે, રબારી ગેટ આવે, ભદ્રકાળી ચોક, મટુકી સર્કલ, મીના ગાર્ડન. ઓકે.
સરદાર બાપુના આશ્રમ આર્ય સમાજ તો હાલ મિત્રો આપણે પહોંચવાની તૈયારીમાં છે ભદ્રકાલી ગેટ, અને ત્યાંથી જ ગાડી અંદર જશે. અને લાસ્ટ સ્ટોપ આપણે કયો હોય છે? ભદ્રકાલી ચોક મટુકી સર્કલ. ઓકે, ભદ્રકાલી ચોક ને મટુકી સર્કલ હોય છે આપણે. ફાઇનલી મિત્રો હાલ ગેટની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે, અને એક્ઝેક્ટ સામે તરફ આપણને દ્વારકાધીશનું મંદિર પણ દેખાય છે, તમે જોઈ શકો છો. અને ગાડી આજે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગઈ છે 7:30 વાગે, એટલે 7:30 જ વાગે. અને આ મિત્રો ભદ્રકાલી ચોકમાં બંસીધર ટ્રાવેલ્સની ઓફિસ પણ આવેલી છે, તમે જોઈ શકો છો. એક્ઝેક્ટ સામેની તરફ અહીંયા ગાડીનું બુકિંગ પણ થાય છે. અને તમારે જો અહીંથી 9 વાગે સોમનાથ જવું હોય તો આ જ ગાડી મળી રહેશે. તો ફાઇનલી મિત્રો હાલ આપણે છીએ દ્વારકા મટુકી સર્કલ, અને અહીંયા આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે. અને ડ્રાઈવર સાહેબ અહીંયાથી ઉપડવાનો ટાઈમ શું છે સાંજનો? અહીંયા સાંજે 8 વાગ્યાનો. ઓકે, અને જામનગરથી? જામનગરથી 11:10 નો. ઓકે, ને આપણે ભાટિયા ઓફિસથી 9 વાગે. ઓકે, તો ફાઇનલી મિત્રો અહીંયા ગાડી લાસ્ટ સ્ટોપ અહીંયા જ હોય છે ગાડી પડેલી કે? લાસ્ટ સ્ટોપ અહીંયા મીરા ગાર્ડન. અને અહીંયા દ્વારકામાં કઈ જગ્યા પર બુકિંગ થાય છે? બંસીધર. ભદ્રકાલી ચોક. ઓકે બંસીધર ટ્રાવેલ્સ. ઓકે, તો ભદ્રકાલી ચોકમાં ગાડીનું બુકિંગ પણ થાય છે, તો અવશ્ય મિત્રો ત્યાં બુકિંગ કરાવજો અહીંયાથી સુરત જવા માટે. તો ફાઇન